મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે કેળવણી મંડળ સંચાલિત શાળામાં જે શિક્ષકની ભરતી આવેલી છે, જેમાં વિષય શિક્ષકો રહેશે, ત્યારબાદ જે અન્ય જે ટેકનિકલ પોસ્ટ છે તેના માટે ભરતી રહેશે। શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી। લાયકાતની વાત કરવામાં આવે તો જે વિષય મુજબ રહેશે, જેમાં પીટીસી, બીએ, બીએડ અથવા તો જે 10 પાસ પર પોસ્ટ પર પણ ભરતી આવેલી છે। તો વધુ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું। તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો, અંગ્રેજી વિષય માટે ભરતી છે, લાયકાત પીટીસી અથવા તો બીએ બીએડ છે। ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ, ગુજરાતી માટે પીટીસી, બીએ બીએડ લાયકાત છે। એકાઉન્ટન્ટ માટે એમકોમ બીએડ અને ગૃહમાતા માટે જે 10 પાસ લાયકાત દર્શાવવામાં આવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે। તો આ જે શાળા જે છે એ કેળવણી મંડળ સંચાલિત, જે અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આરજે પટેલ સત્યમ વિદ્યાલય, બાયપાસ રોડ, મોડાસા ની અંદર સ્કૂલ આવેલી છે, જેનો કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલો છે। તો તેના પરથી પણ તમને વધુ માહિતી મળી જશે। ત્યારબાદ જે અરજીની વાત કરવામાં આવે તો ઉપરોક્ત વિષયના અનુસંધાને અરજી તારીખ 30/10/2025 ગુરુવાર સુધી ઉપરોક્ત જે સરનામે જે રૂબરૂ આપવાની રહેશે। ઇન્ટરવ્યૂ માટે ફોનથી જાણ કરવામાં આવશે। તો રૂબરૂ તમારે અરજી મોકલવાની રહેશે 30 ઓક્ટોબર સુધીમાં। તો તમે જોયું તે પ્રમાણે જે લાયકાત ધરાવતા હોય અને એલિજિબલ હોય તે જે ઉમેદવારો અરજી કરી શકે છે। આની પીડીએફ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।